ચૂંટણી પ્રચાર કરવા માટે જતા ઉમેદવારોએ પોતાની બેઠક માટે અનેક વિસ્તારોમાં ફરવું પડતું હોય છે, પરંતુ ગુજરાતમાં એક એવું ગામ છે જ્યાં ઉમેદવાર એક સાથે અનેક રાજ્યોમાં ચૂંટણી પ્રચાર કરી શકશે. આશ્ચર્ય થયું ને? વાત છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના વીરપુર ગામની. વીરપુર ગામના 24 વિસ્તારોને 24 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના નામ આપવામાં આવ્યા છે. ભારતના દરેક રાજ્યોના નામ દરેક અલગ અલગ શેરીઓમાં આપેલા છે અને એક સમથી રહીએ છીએ. આગામી મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે શું કહે? હવે આગામી મતદાનની અંદર અમે આખું ગામ મળીને મતદાન કરીશું. વીરપુર ગામમાં મુસ્લિમ તેમજ અનુસૂચિત જાતિના લોકો વસવાટ કરે છે, પરંતુ અહીં જાતિ, ધર્મ કે સમાજનો ભેદભાવ જોવા નથી મળતો. માટે જ ભારતના અલગ અલગ રાજ્યોના નામે અહીંના વિસ્તારોને નામ આપવામાં આવ્યા છે. મારા ગામની અંદર પૂરું ભારત સમાયેલું છે, જેવા કે તમામ રાજ્યોના નામ અહીંયા નામકરણ કરેલા છે અને ચૂંટણીના દિવસે તમામ રાજ્યના લોકોને અહીંયા મતદાન કરવા માટે આવવું પડશે. અને બીજી એક વાત તમને કરું કે ચૂંટણીને જે અમારા જે આઈડેન્ટિટી કાર્ડ છે, આઈ કાર્ડ ચૂંટણીને, એની અંદર તમામ રાજ્યોના અંદર એડ્રેસ લખેલા છે, જેથી કરીને કોઈને કોઈ તકલીફ ના પડે. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. બીજી તરફ વીરપુર ગામ પણ હાલ ચૂંટણીના રંગમાં રંગાયું છે. ગામના અલગ અલગ રાજ્યોના નામના વિસ્તારોના લોકો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે, એટલે કે કાશ્મીરથી લઈને કેરળ અને ગુજરાતથી લઈને મિઝોરામ સુધીના 24 વિસ્તારોમાંથી લોકો વોટિંગ કરશે. ગામના સરપંચનું કહેવું છે કે ગામમાં એકતા સ્થાપિત થાય તે માટે અલગ અલગ શેરીઓના નામ રાજ્યોના નામ આપવામાં આવ્યા છે. ભારતની એકતા અને અખંડિતતા જળવાઈ રહી છે, એ જ સંદેશ આપવા માટે અમે મહારાષ્ટ્ર અહીં બનાવ્યું, ઉત્તર ભારતના બિહાર, યુપી બધા બનાવ્યા, આખા ભારત દેશનો સમાવેશ કર્યો. અને અમે એવું વિકાસ મહત્ત્વનો એ છે કે ભારત દેશનો કોઈ પણ નાગરિક કોઈ પણ જગ્યાએ ધંધા, રોજગાર, શિક્ષણ લેવાનું અધિકાર છે. મહત્વનું છે કે 3000 જેટલી વસ્તી ધરાવતા વીરપુર ગામમાં લગભગ 2000 જેટલા વોટર્સ છે અને તેઓ મત અધિકાર પણ જાગૃતતાપૂર્ણ કરે છે. વીરપુર ગામ મિની ભારતના નામે પ્રચલિત થયું છે, ત્યારે લોકસભા ચૂંટણીમાં એક જ બૂથમાં જાણે કે સમગ્ર ભારત મતદાન કરશે અને તે નજારો જોવા જેવો હશે. અવનીશ ગોસ્વામી, TV9 સાબરકાંઠા. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.